આવું રહેવું જોઈએ, એમ કરતા 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 આગળ જઈશું. આપણે કોઈ પણ વસ્તુ આજે આપણે સાંભળીએ અને આજે આપણા વર્તનમાં આવે એવું ક્યારેય બને નહીં. આજે આપણને જે વાત સાંભળીએ છીએ એમાં આપણી શ્રદ્ધા બેસે, આપણને દર્શનમાં ફિટ થાય કે ના વાત સાચી છે, આવું થવું જોઈએ, આવું કરવું જોઈએ. એ જેટલું દર્શન વધારે ફિટ થતું જાય એમ એ વર્તનમાં આવતું જાય છે. એટલે આજે ને આજે આપણને કઈ વર્તનમાં આવી જશે એવું આપણે માનવાનું નહીં. એમાં પછી બીજો પ્રશ્ન છે એમનો કે વ્યવહારમાં કેટલીક વાર તન્માયાકાર થઈ જઈએ, એટલો વખત શુદ્ધાત્માનું ભાન રહેતું નથી, તો ચાર્જ થાય? એમનો એ પ્રશ્ન છે. હવે જ્યારે વ્યવહારની અંદર તમે તન્મય થાવ છો, એ તન્માયાકાર કોણ થાય છે? તો કે પેલી ફાઇલ નંબર 1. હવે કેમ તન્મય થાય છે? તો કે એને જેવા ભાવે અને જેવા રસવાળા પરમાણુ ભર્યા હોય ને એવા બહાર નીકળે. જેમ કોઈ માણસ લગ્નની અંદર ગયો હોય, કોઈ ખાવાનું ખાતો હોય, કોઈ કપડાં પહેરતો હોય, એનો પૂર્વની અંદર એને જેટલો રસ ભર્યો હોય એટલા જ રસથી આજે નીકળે, એટલું જ તન્માયાકારપણું રહે એમાં. પણ એ તન્માયાકારપણાની અંદર આપણે જુદા છે એ તમે જોવાનો ઉપયોગ કરો ને તો બધું જોવાયું છે. ફાઇલ નંબર 1 6 ને રસ લે. આપણે શું કરીએ છીએ? પેલો રસ ના લે ને એવું કરવા જઈએ છીએ કે આ ફાઇલ નંબરને હજુ આટલું ખાવામાં રસ છે, કપડામાં રસ છે, ટીવી જોવામાં રસ છે, ઘરેણાં પહેરવામાં રસ છે, આ સરસ સરસ બધી કપડાં લઈ આવે છે, તૈયાર થાય છે, મેચિંગ કરે છે, આ બધા રસ છે. અરે એ તો તમારો રસ નથી. હવે મૂળ રસ કોના છે? તો કે ફાઇલ નંબર 1 ના થઈ ગયા. હવે આપણે જ્ઞાન કોને કહીએ છીએ? તો કે આ બિલકુલ રસ ના લે ને એને જ્ઞાન કહીએ છીએ. જ્યારે દાદા ભગવાન જ્ઞાન કોને કહે છે? તો કે રસ લેનારો હું નથી એવું તમે રહ્યા એને જ્ઞાન કહે છે. એને પહેરવા દો, એને મજા કરવા દો, એને ખાવા દો, એને સરસ દેખાવા દો, જે કરવું એ કરવા દો ને. તમે એને એવું માનો છો ને કે આ ના કરે તો જ્ઞાન કહેવાય, ત્યાં આપણી ભૂલ થઈ જાય છે. એ કરનારો ભાગ જુદો અને હું એને જાણનારો ભાગ જુદો. એ સચર ભાગ અને હું અચર ભાગ છું. કોઈ પણ જાતના રસ તમારે ઓછા કરવાના નથી. તમે રસ લેનારને જુદો જોયો એટલે રસ ખલાસ જ થઈ ગયો, સંપૂર્ણ ખલાસ થઈ રહ્યો છે. આપણે રસ લેનારના જ્ઞાતા થયા એટલે રસ સંપૂર્ણ ખલાસ થાય, પરમાણુ બધા ખલાસ થઈ રહ્યા છે. પણ આપણને ભ્રાંતિ શું થઈ જાય કે ઓહો મેં જ્ઞાન લીધું ને તો હજુ આ ખાઉં છું ને તો મજા આવે છે. પણ એ મજા તમને નથી આવતી, એ તો ફાઇલ નંબર 1 ને આવે છે. એટલે એ મજા કરનાર અને આપણે જુદા છે એનો જે ઉપયોગની ગોઠવણી છે એ બહુ જરૂર છે. અમને લોકોને તો શરૂઆતમાં દાદા ભગવાને આજે સમજ પાડેલી ને કે અભ્યાસ કરો. તો હું તમને મારી વાત કરું કે દાદા ભગવાન 4 મહિના જ્યારે અમેરિકા જતા એ વખતે અહીંયા ઇન્ડિયામાં એમની પાસે જવાનું તો મળે જ નહીં, એ હોય નહીં અહીંયા. તો એ 4 મહિના શું કરવાનું? તો દાદા ભગવાને અમને આપતા પુત્રોને બહુ જ સુંદર શનિ રવિની અંદર શિબિર બતાવી. જુદા જુદા ગામોમાં જવાનું, એકદમ નાના ગામડાઓની અંદર જ્યાં બિલકુલ કોઈ પણ જાતની સગવડો ના હોય, જ્યાં કોઈ આપણને ઓળખતું ના હોય, જ્યાં કોઈ જાણતું હોય એવા ગામોની અંદર જવાનું
અને ત્યાં આગળ દાદા ભગવાનની જે બધી જ્ઞાન વાતો છે એને જગતના લોકોને સમજાવવાની અને કરવાનું એવું, અને પોતાના સદુપયોગમાં રહીને બધું. હવે શનિ રવિ તો બધા પ્રયોગમાં જાય, બધા આપતા પુત્રો ભેગા થઈએ, 3-3, 4-4 આપતા પુત્રો જુદા જુદા ગામોમાં જાય, આ બધું ચાલ્યા કરે. બીજા દિવસોમાં શું કે અશોકભાઈએ તો એવી ગોઠવણી જ કરી દીધી કે આપણને બીજા દિવસોમાં જે ટાઈમ મળે છે ને એમાં રોજ જે 1 કલાક એવો કાઢવાનો કે ઘરેથી નીકળવાનું, આપણા ઘરથી કોઈ એક રૂટ નક્કી કરી દેવાનો કે આટલેથી આટલે ફરીને આવીએ તો 1 કલાક થાય, અને એક કલાકની અંદર આપણે રસ્તામાં જેટલા જીવો મળે એની અંદર શું જોવાનું? શુદ્ધાત્મા, શુદ્ધાત્મા. બીજી કોઈ જ ઉપયોગ નહીં. શેનો અભ્યાસ? દરેકની અંદર શુદ્ધાત્મા, શુદ્ધાત્મા, શુદ્ધાત્મા. કૂતરું દેખાય શુદ્ધાત્મા, ગાય દેખાય શુદ્ધાત્મા, બધા માણસો દેખાય શુદ્ધાત્મા, ઝાડ પાન દેખાય શુદ્ધાત્મા. એમ કરતા 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 ચાલતા 1 કલાક આ ઉપયોગ કરીને પાછું આવવાનું. એટલે શું થાય તો કે 1 કલાક સુધી આપણે આ શુદ્ધ ઉપયોગ, શુદ્ધાત્મા જોવાનો ઉપયોગ જે કર્યો એ અભ્યાસથી શું થતું ગયું? ધીમે ધીમે તરત જ આમ ગમે તેટલા વ્યવહારમાં બેઠા હોઈએ ને તો પહેલો શુદ્ધાત્મા દેખાઈ જાય છે. લગ્નમાં હોઈએ, ગમે તે જગ્યાએ હોય ને, ગમે તેટલા સંગીતો વાગતા હોય, ગમે તેટલું મસ્તીઓ હોય, પણ શુદ્ધાત્માનું જાય જ નહીં એવું થઈ ગયું. શેનાથી? પેલો અભ્યાસ કરવાનો છે. તે 4 મહિના સુધી દાદા ભગવાન જ્યારે અમેરિકા હોય ત્યારે આ જે સમય મળે એની અંદર શું ગોઠવવાનું? દિવસ દરમિયાન આપણું જે કામકાજ હોય, નોકરી હોય, બધું પતાવવાનું, અને એમાંથી 1 કલાક એવો કાઢવાનો આજ્ઞા માટે. એટલે જેમ જેમ એ અભ્યાસ થતો ગયો અમારો, એનાથી દ્રઢ થતું ગયું. અને એ ધીમે ધીમે શું થયું તો કે દરેક જગ્યાએ પછી નોકરીની અંદર હોઈએ, ઘરની અંદર હોઈએ, સત્સંગમાં હોઈએ, કોઈ પણ જગ્યાએ એટલે સુધી કે કોઈ વસ્તુ વાંચતા હોઈએ, જોતા હોઈએ ને તોય પેલું શુદ્ધાત્માનું તો રહ્યા જ કરે, પછી એ જાય જ નહીં. એનું કારણ શું? પેલો અભ્યાસ કરતા 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 ગયા છે. દાદા ભગવાને કહ્યું ને આ 1 કલાક તમે જો શુદ્ધાત્મા જુઓ આવી રીતના તો બહુ ગજબનું પુણ્ય શ્રાવકનું સામાયિક થયું. આપણે જાણીએ છીએ ખરા આ બધી આજ્ઞાઓ, પણ એનો અભ્યાસ કેટલો કર્યો આપણે? કે બિલકુલ નથી કરતા. એ ટાઈમ નથી કરતા કે ચલો આજે અડધો કલાક હું મારા આ કામમાં છું અથવા અહીં જવાનું છે તો વચ્ચે અભ્યાસ કરવાનો. આપણે શું કરીએ? કાં તો ફોન ઉપર વળગીએ છીએ, કાં તો કોઈ બીજી વાતમાં જઈએ છીએ જેની અંદર બિલકુલ ઉપયોગ રાખવાની જરૂર નથી, ફાઇલ નથી. એની અંદર આપણી જાગૃતિ મૂકી દઈએ છીએ, આપણો ઉપયોગ મૂકી દઈએ છીએ. દાદા ભગવાન કહે ને 1 મિનિટ પણ અમારી શુદ્ધ ઉપયોગ વગર અમે જવા નથી દેતા. હવે એ જે શુદ્ધ ઉપયોગ છે એ આપણને મહાત્માઓને પણ મળ્યો છે, પણ આપણે શું થાય છે તો કે આપણે હજુ શુદ્ધ ઉપયોગની કિંમત નથી, અંદર એની ગરજ નથી. રોજ નક્કી કરે પણ એની ગરજ નથી. જેમ નોકરીની ગરજ છે, આ બધા વ્યવહારની ગરજ છે, પૈસાની ગરજ છે, સંબંધોની ગરજ છે, એ બધી કેવી અંદર ગરજ છે, બધું કરે એના માટે. એવું જ્યારે એને આજ્ઞાની શુદ્ધ ઉપયોગની ગરજ થશે ને ત્યારે એ પણ કરશે. એટલે આ રોજ પોતે પોતાની જાતે આ ગોઠવવાની જરૂર છે. અને જ્યારે જ્યારે આપણને આ શુદ્ધાત્માનું ભાન ના રહે તો આપણને ચાર્જ થતું નથી. શુદ્ધાત્માનું ભાન એ જતું રહેતું નથી, પણ એનો ઉપયોગ જતો રહે છે. થોડીક વાર પછી અડધો કલાક, કલાક, 2 કલાક, 1 દિવસ પછી આપણને તરત પાછું યાદ આવે છે.
એટલે શુદ્ધાત્માનું લક્ષ બેઠા પછી એ જે જાગૃતિ છે એ પ્રતીતિમાં જાય છે, જતી રહેતી નથી કાયમ માટે. એટલે એક પણ કર્મ બંધાય નહીં. પછી બને શું એમાં, તો કે આપણી જે ફાઇલ છે એ સંપૂર્ણપણે ખાલી થતી નથી. આપણે જેટલો જોવામાં ઉપયોગ રહ્યો નહીં એટલી એ ફાઇલ ખાલી થઈ નહીં, ખલાસ થઈ નહીં, બાકી રહી પાછી એટલી. એટલે ચાર્જ થતું નથી, પણ આપણે એ ફાઇલનો જે નિકાલ કરવાનો છે પૂરેપૂરો એ થોડો બાકી રહી જાય. પણ તે પણ વાંધો નહીં. દાદા ભગવાન કે જેટલું થોડું કાચું રહેશે બહુ વાંધો નહીં, પણ અત્યારે મોટા ભાગે શું કરવાનું, તો કે બિલકુલ વેર બંધાય નહીં, વ્યવસ્થિત અને નક્કી પણ પેલું રાખવાનું કે સંભાવે નિકાલ કરવો છે. આટલું તમે કરશો તો બિલકુલ એની મેળે સરસ થવા માંડશે. બીજા એક ભાઈનો પણ પ્રશ્ન છે, સંજોગોમાં તણાઈ જવાય છે, જોવા જાણવામાં રહેવાતું નથી તો શું કરવું, અને જોવું જાણવું એને એક્ઝેક્ટ સમજાવશો. આ બહુ જોવું જાણવું એ બહુ જ મોટો ઉપયોગ છે. આપણે મોટા ભાગે જાણીએ છે ખરા પણ જોતા નથી. જેમ અહીંયાથી બસ સ્ટેન્ડે ગયા તો બસ સ્ટેન્ડે જવું છે, એરપોર્ટ ઉપર જવું છે એ નક્કી છે, પણ વચ્ચે શું કરતા કરતા જવાનું છે, તો કે શુદ્ધાત્મા જોતા જોતા જવાનું, વ્યવસ્થિત સમજતા સમજતા જવાનું છે. એ જે ઉપયોગ છે એ બાકી રહી જાય છે. ફાઇલ નંબર 1 ની અંદર શું વિચારો આવે છે, એની બુદ્ધિ શું કામ કરે છે, કોણ જઈ રહ્યું છે, એ અંદર બધી સમજ જે ફિટ થાય એને જોયું કહેવાય. પછી આપણે તો બધું ત્યાં કામ પતી જાય ને પછી યાદ આવે કે ઓહો શુદ્ધાત્મા તો રહી ગયા. તો એનું કારણ શું, પેલું જોવાનો ઉપયોગ ચૂકી ગયા. જાણવામાં આવ્યું પણ જોવાનો ઉપયોગ ચૂકી ગયા. એટલે જોવું એ બહુ જાગૃતિને એક જગ્યાએ કેન્દ્રિત કરવી, પોતાની શુદ્ધાત્માની જાગૃતિને આજ્ઞામાં કેન્દ્રિત કરવી. હવે એને દાદા ભગવાન જોવું કહે છે. જેટલો એ જોવાનો ઉપયોગ થતો જશે એમ આપણને આ જ્ઞાન, જ્ઞાતા દ્રષ્ટાનો જે અનુભવ છે એ પૂરેપૂરો અનુભવાશે. દાદા ભગવાન એક બહુ સુંદર એક વખત એવો પ્રસંગ બનેલો. અમે બધા આપતા પુત્રોની જોડે એમની શિબિર હતી, અને શિબિરની અંદર ફક્ત આપતા પુત્રો અને દાદા ભગવાન એટલા જ લોકો હતા. એક અઠવાડિયા સુધી એવી શિબિર હતી માઉન્ટ આબુની અંદર. એક અઠવાડિયા સુધી દાદા ભગવાન આખો દિવસ આપતા પુત્રો જોડે હોય, બધો સત્સંગ ને બધું ચાલ્યા જ કરતું હોય. બરાબર એ જ સમયે ત્યાં આગળ એક બહુ મોટા ધર્મસ્થાનની અંદર દાદા ભગવાનને આમંત્રણ મળ્યું કે આપ અહીંયા અમારી જગ્યા ઉપર આવો, અમારું બહુ મોટી સંસ્થા છે અને આપ આશીર્વાદ આપો, આપ ત્યાં આવો અને બધાને સત્સંગ આપો. એટલે દાદા ભગવાને સહજ રીતે એનો સ્વીકાર કર્યો. ટાઈમ પણ હતો એવો, એટલે બધા આપતા પુત્રો અને દાદા ભગવાન અમે બધા સાથે ગયા. જેવા એમની સંસ્થાના કમ્પાઉન્ડમાં ઉતર્યા એટલે દાદા ભગવાને અમને બધાને નજીક બોલાવીને કહ્યું, પહેલું એમણે એક વાક્ય કહ્યું કે આપણે અહીંયા નિરીક્ષક તરીકે આવ્યા છે, પરીક્ષક તરીકે નથી આવ્યા. સમજાયું કે બધાને આપણે શું બનવાનું છે કે છે
નિરીક્ષક બનવાનું છે, પરીક્ષક નહીં. એટલે આપતા પુત્રોને તરત જ આ સમજાય કે ઓહો, દાદા ભગવાન બહુ અદભુત વાત કહી આ તો. અત્યાર સુધી આપણે શું કરતા હતા તો કે જે જગ્યાએ જઈએ ત્યાં પરીક્ષક તરીકે જઈએ છે. પરીક્ષક એટલે શું? જો આ બરાબર નથી, જો આવું હોવું જોઈએ, આ નથી, આમ નથી, ફલાણ નથી, બધી ખોડ કાળ 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 જ કર્યા કરે પરીક્ષક. આ સાચું કહેવાય, ખોટું કહેવાય, આમ કહેવાય, આવું છે, તેવું બધું. જ્યાં જઈએ ને ત્યાં કેવા હોઈએ છીએ આપણે? પરીક્ષક તરીકે. એટલે દાદા ભગવાને જે કહ્યું ને કે આ નિરીક્ષક તરીકે આપણે જઈએ છીએ ત્યાં. એટલે એ લોકોની અંદર બધું જોવાનું, કરવાનું, મળવાનું, પણ કેવા રહેવાનું? નિરીક્ષક. જેમ આપણે એક્ઝામ આપતા હોય તો નિરીક્ષક કેવો હોય છે? બધા એક્ઝામ લેતો હોય તો બધા જે લખતા હોય, જે કરતા હોય, એનું કામ શું છે? નિરીક્ષક તરીકે. એને તપાસવાનું નથી કે શું લખ્યું, શું ના લખ્યું. એટલે એ દાદા ભગવાને જે વાત સમજાય ને એ પછી કાયમ માટે અંદર ફિટ થઈ ગયા. ઘણી વાર આપણે કોઈ ને ત્યાં મહેમાન બનીને ગયા હોય, કોઈ પ્રસંગમાં ગયા હોય, બધી જગ્યાએ તો ત્યાં શું કરતા હોઈએ છીએ? પરીક્ષક બની જઈએ. બનવાનું શું હતું? નિરીક્ષક રહેવાનું. આપણે નિરીક્ષક જોયા જ કરવાનું, જોયા જ કરવાનું. આ બરાબર નથી, હમણાં આવું કરવું જોઈએ, પહેલા જમવાનું ગોઠવવું જોઈએ, પેલું આમ કરવું જોઈએ. કેટલાક તો એટલા બધા પરીક્ષકની અંદર ડખો કરે એવા હોય કે જઈને કહી આવે પેલાને સ્ટેજ ઉપર કે ભાઈ આમ કરો, તેમ કરો, ફલાણું કરો, ના સારું લાગે છે, ના નથી સારું લાગે, એટલો બધો ડખો કરે. અને એ ડખાથી પછી શું થાય તો કે એની અંદર બધું દખલનું પરિણામ ઊભા થાય. પછી એ કહે કે મારે જ્ઞાનમાં રહેવું છે, શુદ્ધાત્મામાં રહેવું છે. કેવી રીતે રહેવાય? નિરીક્ષક બનો. વ્યવહારની અંદર શું કરવાનું? નિરીક્ષક. આપણે ઘરની અંદર બેઠા હોય, નિરીક્ષક રહો. જો તે આ બરાબર કામ ના કર્યું, તે આ ફલાણું આમ ના મૂક્યું, આવું કરવું જોઈએ, આમ કરવું જોઈએ, આ બરાબર નથી, તે આખો દડો પેલો પરીક્ષક હોય ને એમાં તે લોકો શું કરે ને આ આખો દિવસ કચ 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 ઘરમાં કર્યા કરે. એના કરતાં નોકરી હતી ને એ હારા હતા. કાં તો બધી શું કરે? બહાર જઈ આવો, હમણાં મંદિરે જઈ આવો, તમારા સત્સંગમાં જઈ આવો, એટલે શાંતિ લાગે ને. નિરીક્ષકના બદલે આપણે જે પરીક્ષક થઈએ છીએ ત્યાં આપણે આપણો પોતાનો જે ઉપયોગ છે આખો ખલાસ કરી નાખીએ છીએ. એટલે આવી બધી જે ચાવીઓ છે એ દાદા ભગવાનના નિમિત્તે જુદા જુદા સમયે, જુદા જુદા સંજોગોમાં જે મળેલી એ પછી કાયમ માટેનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધો. કોઈ પણ જગ્યાએ જઈએ નિરીક્ષક તરીકે રહેવાનું, આપણે પરીક્ષક નહીં બનવાનું. એટલે આ બધી સમજ આપણને જેમ જેમ વ્યવહારની અંદર ફિટ થતી જશે પછી પેલો જોવાનો અને જાણવાનો ઉપયોગ આવશે. હજુ તો આ બહાર જ જે સ્થૂળ વસ્તુઓ બને છે એમાંય આપણે શાંતિથી જોવા જાણવા નથી રહેતું. ડખો થઈ જાય. કોઈક માણસને આપણે બોલાવ્યો હોય બહારથી કે ભાઈ 6 વાગે તું ઘરે આવજે, અને એ બિચારો વહેલો આવી ગયો અડધો કલાક તો આપણે એને તરત એને એ કરવા માંડીએ, કેમ વહેલો આવી ગયો તું અત્યારથી, તને તો આટલા વાગે કહેલું. તે એ ડખો કરી નાખે, કેમ આવ્યો અત્યારે વહેલો, હવે કેમ આવ્યો વહેલો. એ આપણે ક્યાં જોવાનું? તો કે આપણે પેલી આજ્ઞાની અંદર જોવાનું કે એ વહેલો આવ્યો નથી, વ્યવસ્થિત શક્તિ એને વહેલો લાવી છે. હવે આપણે એનો સંભાવ નિકાલ કરો, ભાઈ થોડીક વાર તું આ જગ્યાએ બેસ, હું તને મળું છું, મારું કામ પતે એટલે આપણે કરીએ બીજું કામ, એટલે ઉકેલ લાવો તમે. પણ આપણે શું કરીએ? વહેલો કેમ આવી ગયો, મેં તને કહ્યું તું ખબર નથી પડતી, અહીંયા આવું કરવું જોઈએ, આમ એટલી માથાકૂટમાં પડી છે. એટલે આ વ્યવહારની અંદર આ બધા ડખા ઓછા થાય ને આવા તો પેલા જોવાનો અને જાણવાના ઉપયોગમાં જવાની.
સમજો ને, આ બહુ સુંદર બધી વાતો છે અને ધીમે 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 આપણને જેમ ગેર પડતી જશે, આપણે એનો ઉપયોગ કરતા જઈશું, એમ આપણને સમજાતી જશે. તમારામાંથી કોઈને જો પ્રશ્ન હોય તો જરૂરથી પૂછી શકાય. આમાં આ મોટાભાગના 2-3 એમના જે 3 પ્રશ્નો છે એ લીધા આપણે. કોઈને પ્રશ્ન હોય તો જરૂરથી પૂછી શકે. જય સચ્ચિદાનંદ. કોઈ વસ્તુ ભોગવટો આવે ને, તો તમે મને સમજાયું ને કે હસબન્ડ હોય કે કોઈ પણ હોય તો આપણે સિદ્ધાર્થમાં પદમાં રહેવાના. તો અત્યારે મને આમ જે ફીલ થઈ રહ્યું છે ને એ કન્ટિન્યુઅસ કેટલા દિવસથી હું બહુ સ્ટ્રોંગ હતી, પણ મને મારી ડોટર વગર જે હું રહું છું ને મિસ્ટી વગર, એ મને બહુ અઘરું પડે છે. તો એમાં મારે શું કરવાનું? એટલે મને છે ને મારું મન એવા પ્રશ્નો બતાવે કે કોઈ છોકરી કે કોઈ બી બાળક મમ્મી વગર ના રહી શકે. તારું બાળક કેવી આટલા દિવસથી રહે છે, એ આરામથી રહે છે, મને ખુશી છે કે રહે છે, પણ મારું મન મને અંદરથી એવું બતાવે કે કોઈ મધર વગર કોઈ બાળક રહી ના શકે, તો તારું બાળક કેમનું રહે છે? એટલી એની જોડે અટેચ નથી તોય રહે છે, મને એના વગર રહેવાતું નથી એવું થાય છે. એટલે આ કેવું છે કે જે મધર છે ને એને પોતાના બાળક વિશેનું જે હિસાબ લઈને આવ્યા છે મમતાનો, એની આ ભોગવટાની અસર થાય છે. મને સમજ પણ પડે છે, પણ માથી બહુ રડી પડાય. ના, એ સમજ પડે અને રડે તો રડનારો ભાગ જુદો અને આપણે જુદા. જેટલા એની સાથેના મમતાના ઋણાનુબંધ બાંધેલા છે ને, એની જે અસરો છે, એનો જે ભોગવટો છે, એ ફાઇલ નંબર 1 ને આવે છે. અને એને આપણે શું કરવાનું તો કે શુદ્ધાત્મા રહીને જોવાનું. આપણે એને બંધ કરવાનું નથી અને એને અંદર કહેવાનું કે બાળક મધર વિના રહે નહીં. એ તો આપણને એવું લાગે બધી ભ્રાંતિ છે બધી આ દુનિયામાં. કોઈના બી ફોન આવે, કોઈ બી વ્યક્તિ, દરેક વ્યક્તિ કોઈ પૂછે ને આજુબાજુ વાળો, એ એવું પહેલા પૂછે અંકિતની તબિયત કેવી છે, બીજો સવાલ એવો જ પૂછે મિસ્ટી રહે છે, ખડી રહે છે તારા વગર. એટલે પેલું ભૂલાઈ ગયું એટલે મને પાછું યાદ આવી જાય કે હરી મારા વગર કેમ નહીં રહે. અને એટલે શું થાય છે તો કે પેલું મધર તરીકેનો જે અહંકાર છે ને, એને થાય મારા વગર ચાલે છે, મારા વગર આવી રહે છે. એ પેલો જે મધર થયેલો જે અહંકાર છે ને, એને અંદર દુઃખ થાય છે કે મારા તરફ એની લાગણી કેમ નથી. એ ફીલ કરે છે અંદર કે મને આટલી બધી લાગણી છે, મને આટલું બધું એ છે, તો એને કેમ નથી. અહંકાર શું કરે છે? પણ યાદ કરે છે, પણ એ રડી શકે છે. એટલે મને એવું થાય કે એક બાજુ મને અંકિત એવું સમજાવે કે આપણે એવું સમજવાનું કે અત્યારે આપણું બાળક રહી શકે છે, તો આવી સિચ્યુએશનમાં આપણે શું કરે તેમ. સાચી વાત છે. પણ તોય મને એવું થઈ આમ થાય કે રહે છે તો મારામાં એવું મારી જોડે એટલું એટેચમેન્ટ નથી કોઈ મારા વગર રહી શકે. એટલે એ પેલો અહંકાર, મધર બનેલો અહંકાર છે ને, એને પેલું ઓછું મળે છે કે મને મારા વગર કેમ નહીં રહી શકે, મારા વગર કેમનું ચાલે છે, મને કેમ નથી. લોકો કે તમે મને યાદ કરો છો નહીં, પેલો કે હું તમને બહુ જ યાદ કરું છું, એટલે ખુશ થઈ જાય બસ. હવે છે શું એમાં? એનો અહંકાર પેલો જે છે ને એ સંતોષ પામી જાય છે કે ઓ મારું અસ્તિત્વ છે આમાં. એટલે મને તમે કીધું ને આ સેમ વસ્તુ આજે ફીલ થઈ. મેં મૂવીને આજે જ પૂછ્યું બપોરે એ કેવી રહે છે, તો કે ખુશ રહે છે. બીજું મને યાદ કરે છે, એટલે આપણે આપણા અહંકારને સંતોષ આપી દઈએ છીએ કે મને યાદ કરે છે કે નહીં. હા, એટલે ઘણીવાર આપણે જેમ જેમ શુદ્ધાત્મા થાય એટલે શું તો કે હવે આખું આ જે સચલ ભાગ છે એને બરાબર જાણતા થયા આપણે
કે શેના લીધે અને આ બધી પૂછે છે, શેના લીધે એ ખુશ છે, મને યાદ કરે છે નહીં, આ બધું શેના માટે એ પૂછે છે. આપણે એને જાણવાનું બંધ કરવાનું નથી. આ અંદર જાણવાનું કહો, પેલો મધર બન્યાનો જે અહંકાર છે ને, જો એ એની અંદરથી રસ લે છે. આપણે જાણવાનું છે ને, અને પછી જાણ્યા પછી ને કહેવાનું ખરેખર તું મધર છું કે શુદ્ધાત્મા છું કઈ. તો આ તો રિલેટિવ છે કહીએ, આ તારી દીકરી છે તો રિલેટિવ છે કહીએ, અને એની અંદર એ શુદ્ધાત્મા છે કહીએ. એટલે જેમ જેમ તો તારી ફાઇલ નંબર 1 સાથે વાતો કરતી જઈશ, આવું સમજાવતી જઈશ ને, પછી પેલા મમતાના પરમાણુ બધા ઓછા થતા 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 એ ખલાસ થઈ જશે. પછી ડ્રામેટિક બનતા જઈશું આપણે. અત્યારે કેવું છે, સમજીએ છે ખરા, પણ પેલું ડ્રામા જે એક્ઝેક્ટ થવા જોઈએ ને એવો નથી થતો. જોડે જઈએ છીએ આપણે. એનું કારણ બે જ છે કે પેલા પૂર્વના પરમાણુઓ બધા ભરેલા છે આપણી અંદર, બધા હિસાબોના, લાગણીના, જુદી જુદી જાતના. એનો જે ભોગવટો છે, પણ એ ભોગવટાને આપણે જુદો રાખીએ ને તો ખલાસ થઈ જવાનું છે. આપણે જો એકાકાર થયા ને કે ઓ મારી દીકરી વગર મને કેમ ફાવે, મને કેમ ફાવે, આપણે એવું બોલવાનું કે હું તો શુદ્ધાત્મા, મને તો બધું જ ફાવે, વ્યવસ્થિત જે મને કરે બધું ફાવે કહીએ. બોલવાનું શું? બધું જ એક્સેપ્ટ કર્યું. આટલા દિવસથી મેં મારી રીતે મને તમે કયા સત્સંગમાં શીખવાડેલું કે દરેક સંજોગ આપણને શીખવાડે છે. મારી લાઈફમાં એકલી પહેલી વાર રહી છું કાકા. એક રૂમમાં મેં ક્યારે એકલી નથી સૂતી, પણ હું અત્યારે સુઈ શકું છું કેમ કે હું માનું છું કે આ બધું મને શીખવાડવાનું છે, મારી ટ્રેનિંગ થઈ છે આ વસ્તુ માટે. હું એ બધું જ એક્સેપ્ટ કરું, બધી જ રીતે મહેનત થાય છે. પણ આ ખાલી મિસ્ટીનો પોઈન્ટ આવે, અને અંકિત વગર રહું છું, મમ્મી પપ્પા વગર રહું છું, પેલા મમ્મી વગર. મને સૌથી વધારે એવું થાય છે કે મેં મિસ્ટી વગર છું બસ. બાકી બધા વગર મને ચાલે છે. ખબર નહીં અત્યારે એની સાથેનું જે ઋણાનુબંધ એવું લઈને આવ્યા હોય મમતાનું, એટલે આ નીકળ્યા કરે. પણ ધીમે ધીમે આપણે અંદર કહેવાનું કે આપણે તો નિરાલંબ બાજુ જવાનું છે. આ બધા છે એટલે મને આનંદ આવે, આ છે તો ગમે, એવું કઈ નહીં. ધીમે 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 એટલે આપણે જેમ શુદ્ધાત્મા રહીને ફાઇલ નંબર 1 ને જોયા જ કરવાનું છે. ઓહો, અને પછી કહેવાનું કે આ શું કહે તું કે આટલી મધર બની જાય છે કહીએ, તો હું જ દુઃખી થઈશ કહીએ. શુદ્ધાત્મા થાવ કહીએ, એની અંદર એ શુદ્ધાત્મા જુઓ. દીકરી ના બનાવો આપણે એને, શુદ્ધાત્મા જુઓ. એટલે પછી પેલા પરમાણુ બધા ઓછા થવા માંડશે. પણ આપણને આવું થતું હોય ને એવું નહીં સમજવાનું કે મને જ્ઞાન રહેતું નથી. આ બહુ સમજવા છે બધાને. શું થઈ જાય કે સારું મને મારી દીકરી બહુ યાદ આવ્યા કરે, મારી ફલાણી વસ્તુ બહુ યાદ આવ્યા કરે, મને જ્ઞાન જ હજુ તો નથી રહેતું. એવું નથી. એ પેલું સામે ભરેલો માલ એટલો એવો બધો હિસાબ વાળો નીકળે છે. સમજાયું ને? સરસ. પૂછજો, બીજા કોઈને પણ વાતો પૂછી હોય જરૂરથી પૂછાય. બધી અશોક કાકા, જય સચ્ચિદાનંદ. પૂછો અશોક કાકા. હવે અત્યારે કોઈ બી વસ્તુ માટે કોઈ બી નોંધ રાખીએ આપણે, જેમ કે કોઈ બીમાર થયું છે તો એને તબિયત પૂછી નહીં આવવાની, એ બધી વસ્તુની નોંધ રાખીએ અને પછી પાછળથી એ બધું ખોલીને એમને નોંધ બધી બતાવીએ, એમ મારી દ્રષ્ટિએ હું એવું કહેવા જાઉં કે ના બરાબર કહેવાય. એ નોંધ રાખીને પછી એ બધું બતાવ્યું એમને કે તમે આવું કર્યું તો આવું કર્યું તો આવું કર્યું તો, એ વખતે એ બરાબર કહેવાય કે ખોટું કહેવાય? અશોક કાકા, ભયંકર ભયંકર અજ્ઞાનતા બધી. આ નોંધ આવી બધી રાખે એનું કારણ શું? તો કે પેલી અજ્ઞાનતા જે છે બધી, પેલું અહંકારનું પક્ષ વાળું, એ આપણને છોડતું નથી હજુ. આ નોંધ કેમ રે? તો કે આપણને આખું અજ્ઞાન ફરી વળે છે બધું.
શેના આધારે આપણને જોવા આવે છે અને જોવા આવનારો ખરેખર આપણી તબિયત જોવા આવેલો છે કે શું જોવા આવ્યો છે શી ખબર પડે. આ તો આપણો અહંકાર એવું માને કે ઓહો મને આ ભાઈ બહુ લાગણીવાળા જોવા આવ્યા, એનો સમય કાઢીને મારા માટે આવ્યા. વાસ્તવમાં તો શેના માટે આવ્યા ખબર ના હોય આપણને. અને કોઈ માણસ જોવા આવ્યો અને કોઈ નથી આવ્યો એમાં તમને શું ફેર પડે છે? તે ધીમે ધીમે આપણે આપણી અંદર આપણી પોતાની બુદ્ધિને આપણા અહંકારને આ બધું કહીએ ને તો પેલી ઊંધી બધી દ્રષ્ટિઓ છૂટતી જાય કે કોઈ જોવા આવે અને એ પાછો કે ઓહો તમે આ જગ્યાએથી દવા લાવ્યા પણ બરાબર તમને થાય છે ને બરાબર નથી, બીજા ડૉક્ટરને બતાવી જુઓ તમે. તે શું કરીને ગયો તો કે એના જે વિકલ્પો છે ને એ પાછો આપણી પાસે મૂકીને ગયો. આપણે માંડ વિકલ્પ વગરના થયેલા તો પાછો એ આવ્યો એટલે શું કરીને ગયો વિકલ્પો મૂકીને ગયો પાછો. અને આ જગતમાં તો લોકો કેવા છે દાદા ભગવાન કે નર્યા બધાએ રોગિષ્ટ જ છે. આપણો શરીરનો રોગ જો આવે ને એનો મનનો રોગ આપણી જોડે મૂકી જાય પાછો. એના બધા મનના રોગ હોય, એના દુઃખો હોય, એને એના છોકરા જોડે કંઈક બન્યું હોય, વાઈફ જોડે બન્યું હોય, ધંધામાં, એ બધી કથા આપણને કહી જાય. એટલો સમય એ જોવા આવ્યો તો હોય શું, ના આવ્યો તો હોય શું. હવે તો આપણે શું રહ્યું તો કે આજ્ઞા ધર્મમાં આવ્યા. જોવા આવે છે વ્યવસ્થિતના આધારે આવી રહ્યા છે, નથી આવતો એ વ્યવસ્થિતના આધારે. અંકિત જોડે જેનો ઋણાનુબંધ છે એટલા આવશે જોવા. અને જે જોવા આવે ને ત્યાં આપણે શું કરવાનું કામ? શુદ્ધાત્મા જોવાનું કામ. વ્યવસ્થિતની અંદર આપણે બિલકુલ એ જેને જોવા આવી રહ્યા છે એને આપણે જોવાના છે. ત્યાં મને જોવા આવ્યો નહીં તો અંકિતને જોવા આવે આપણે જોવાનું કહો અંકિતને જોવા આટલા આયા ને આટલા નથી આયા. એટલે જેમ જેમ આ દુનિયાની બધી વાસ્તવિકતા આપણને સમજાશે ને પછી આ લોકો જોવા આયા એની કિંમત નહીં રહે અને નથી આયા એનું કશું આપણને નહીં રહે. કેટલાક માણસો બિચારા એવા હોય ને બહુ ભાવવાળા હોય, આપણા માટે એને બહુ લાગણીઓ હોય, બધું હોય, પણ એ બિચારો ફોન ના કરી શક્યો હોય, એને કદાચ ખબર ના પડી હોય અને એ બિલકુલ જોવા આવે કેવી રીતના આવી શકે? તો આપણે શું માનીએ અંદરથી કે જો એને કામ હતું ને એના ઘરના લોકોનું કામ હતું તો હું 4 વખત દિવસમાં જતો હતો ને આજે મને ફોન પણ નથી કરતો. વાસ્તવની અંદર એના શું સંજોગો છે તો ખબર જ નથી આપણને. ખ્યાલ આવે? એટલે આપણને આ 5 આજ્ઞાની સમજ વધારે અંદર સમજાતી જાય, ખીલતી જશે ને આ બધા રાગ દ્વેષમાંથી બહાર નીકળીશું આપણે. મોટામાં મોટા આ રોગ છે, આ શરીરના રોગ તો આવીને જતા રહેશે, પણ આ પેલો જે રોગ છે ને કે મારામાં કોણ આવ્યું કોણ ના આવ્યું, આ જે જોવાનું છે ને એ બહુ ભયંકર રોગ છે. આ તો આ સ્મશાન યાત્રા હોય તે પેલું મળદું જુએ કે મને કોણ મૂકવા આવ્યું ના આવ્યું, એવું જ થઈ જવાનું. એ લોકો મૂકવા આવશે તો. એટલે કોણ આવ્યું કોણ ના આવ્યું એ બહુ મોટો રોગ. આપણે એ તો બિલકુલ કાઢી જ નાખવાનું. આ કે જોવા આવનાર અને ના આવનાર એમની સત્તામાં નથી. આપણને હવે આ સમજણ પડી કે વ્યવસ્થિતની સત્તામાં અને આપણી સાથેના ઋણાનુબંધ. આપણે એને મદદ કરી, 4 વખત ગયા એ એની પુણ્ય. અને આપણે જ્યારે જરૂર હતી ત્યારે ના આવ્યો તે આપણું પાપ કહેવાય, એમાં એનો દોષ નહીં. આ સમજ આપણને ફિટ થતી જશે તો પેલા રાગ દ્વેષ, બધી અપેક્ષાઓ, બધું નેગેટિવ પણ બધું ખલાસ થતું જશે.
બરાબર 100%. કોઈ જોવા આવે ત્યારે આપણી ફાઇલ નંબર 1 ને કહેવાનું કે બિલકુલ તારે દુઃખ ગાવાનું નહીં. બહુ જ સરસ છે કહીએ. દાદા ભગવાન શું કહેતા, લોકો પૂછે ને દાદા તમારી તબિયત કેવી છે, દાદા કે એટલું જવાન જેવો છું કે છે. ઉધરસ થઈ હોય, તાવ આવતો હોય, બેસાતું ના હોય તો બોલે શું કે પોઝિટિવ. નહીં તો આ લોકો આવે એ શું કરે, પાછા માદા કરતા જાય આપણને. આપણે જે શબ્દો બોલીએ ને કે ઓ મને આવું થઈ ગયું છે, આમ થઈ ગયું છે, આમ તે આપણે 5 વાર બોલ્યા તે 5 વખતની અસરો આપણા ઉપર શરૂ થઈ પાછી. સમજાય ને? એટલે બિલકુલ નોંધ રાખવાની નહીં. અને એ તો બહુ મોટી અજ્ઞાનતા છે. અને કોઈને કહેવાનું તો નહીં બિલકુલ. ના જોવા આવ્યો કઈ નહીં, એની તકલીફ હોય ઉડતું આપણે એને કહેવું જોઈએ કે તમે ના આવ્યા તો કશો વાંધો નહીં, એમાં શું વાંધો. આપણે ઉડતું એવું વિશાળ મન કરવું જોઈએ કે હું આખા દુનિયાને ઉપયોગી થાઉં, બધા માટે હું ઉપયોગી થાઉં. જે લોકો મારા ઉપયોગમાં ના આવ્યું હોય તો પણ મારે ઉપયોગી થવું જોઈએ. એ જ મારી માનવતા છે. મારું કામ કરે તો હું એને મદદ કરું, એ તો બધું સ્વાર્થ વૃત્તિ કહેવાય. એટલે માણસ કેમ કહેવાય આપણે? એટલે જેમ જેમ આ 5 આજ્ઞા અને બધી સમજ આવતી જશે ને તો મન એટલું બધું વિશાળ થશે. આ બધી નોંધ બધી છૂટી જશે. બધું આપણે ગણતરી નહીં કોણ આવ્યું કોણ ગયું. આપણે તો જે આવ્યું એ હિસાબથી આવ્યો, વ્યવસ્થિતના આધારે આવ્યો, શુદ્ધાત્મા જોવાનું, એ કામમાં પડવાનું. અને કોઈને કહેવાનું તો બિલકુલ નહીં કે કેમ આવ્યા નહીં તમે. પછી લોકો શું થાય, આ તો બધા લોકો બધા નથી કહેતા ભાઈ ખબર કાઢી આવો. તે ખબર કાઢવા આવ્યા હોય તો એ તો બીજું કેટલી વસ્તુઓ આપણને ખરેખર તો ખબર જોવા આવ્યા નથી. એ શું કરવા આવ્યા છે? ખબર લેવા આવ્યા છે આ લોકો. કેટલું બધું ખરાબ કરીને જાય. એના કરતા દાદા કહેતા ને કે જેટલા આવે એ ખરા, ના આવે તો કઈ નહીં, આપણે શું લેવા દેવા. એટલે બિલકુલ નોંધ અંદર રહે નહીં એવું આજ્ઞાનો ઉપયોગ કરતો જવાનો. સમજાયું ને? પૂછો. હા જરૂર પૂછો. અવાજ નહીં સંભળાતો તમારો. હજુ પણ નથી સંભળાતો. નથી, તમારો અવાજ નથી આવતો. બિલકુલ અવાજ નહીં સંભળાતો. બીજા કોઈને જો અવાજ સંભળાતો હોય તો મને એમનો પ્રશ્ન કોઈને નહીં સંભળાતો. એમણે અનમ્યુટ કર્યું લાગે છે. તમે જો તમારા માઇકને અનમ્યુટ કરીને ફરી એકવાર કરો. બિલકુલ અવાજ હજુ સંભળાતો નથી. નથી સંભળાતો. જો બીજા કોઈને સંભળાતો હોય તો એ લોકો મને કહે જરૂરથી. નથી સંભળાતો. કઈ તમે ફોન ઉપર પણ કરી શકો. તમે કોલિંગ કરીને પણ પ્રશ્ન પૂછી શકો છો.
જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મારે એક પૂછવું હતું. દાદાએ એવું કીધું કે 70% 5 આજ્ઞા પાળો બરાબર. તો મોક્ષે જવાય. મારે એ જાણવું કે મને કેવી રીતે ખબર પડે કે હું 5 આજ્ઞામાં રહું છું અને રહું છું તો કેટલું રહું છું, અને 5 આજ્ઞામાં વધારે રહેવા માટે શું પુરુષાર્થ કઈ રીતે કરવું? બરાબર. એટલે પહેલું તો આપણે જો આ 5 આજ્ઞાની જાગૃતિમાં રહીએ તો એનું ફળ શું આવે છે? તો કે પહેલું તો આપણને દરેક સંજોગોમાં ભોગવટો એકદમ ખલાસ થઈ જાય છે. અજ્ઞાનનો જે ભોગવટો છે બધો એ ખલાસ થઈ જાય અને નિરાકુરતા વર્તે. જે જગ્યાએ આપણને પહેલા ઉકળાટ થઈ જતો હતો, આપણે ચંચળ બની જતા હતા, અશાંતિ થઈ જતી હતી, કોઈની સાથે એકદમ ક્લેશમય આખું વાતાવરણ થઈ જતું હતું, એ બધું ખલાસ થવા માંડે. આજ્ઞાની અંદર જો આપણે રહ્યા તો આપણી ચિંતાઓ બંધ થઈ જાય, ક્લેશ બંધ થઈ જાય, મતભેદ જતા રહે, અથડામણ જતી રહે અને દરેક સંજોગોમાં અંદર નિરાકુરતા આવતી જાય. તો જાણવું કે આપણે આજ્ઞાના ઉપયોગમાં છે, આપણે આજ્ઞા પાડી રહ્યા છે. 25% પાડી, 40% પાડી, 50%. જેમ કોઈ માણસે આપણું અપમાન કર્યું, એ અપમાન કર્યું ત્યારે જો આપણને આ આજ્ઞા રહે તો શું થાય? તો કે આજ્ઞાથી આપણને સામેની વ્યક્તિ નિર્દોષ દેખાય. આપણને તરત જ આજ્ઞા અંદર હાજર થાય કે ઓહો, આ જેનું અપમાન કર્યું એ તો ફાઇલ નંબર 1 નું કહે છે, મારું નથી કહેતો. હું તો શુદ્ધાત્મા છું, મને તો એ ઓળખતો જ નથી કહીએ. અને એ જે બોલનારો છે એની વાણી તો ટેપ રેકોર્ડર છે આ તો, અને એ વ્યવસ્થિતના અધીન બોલી રહ્યો છે. એ ઉપયોગ આખો આજ્ઞાનો રહ્યો, તેનું ફળ શું આવ્યું? તો કે આપણે પહેલા એને જે દોષિત જોતા હતા, આપણે સામેથી 2 ગાળ દઈએ, આપણે એનું અપમાન કરીએ, એના કુટુંબ વિશે બોલીએ, એના ગમે તે બધું બોલી નાખતા હતા, એ બધું બંધ થઈ ગયું. હવે શું થયું? તો કે આજ્ઞાના ઉપયોગથી આપણે એને નિર્દોષ જોતા થયા કે દોષ એનો નથી, મારો દોષ છે. એ તો બિચારો નિમિત્ત છે. એ નિમિત્ત છે એવું દેખાયું આપણને, એનો દોષ દેખાયો નહીં તો આપણે જાણવું કે આપણે ક્યાં આવ્યા, આજ્ઞાની અંદર આવ્યા છે. જો આપણને બીજાની ભૂલો, જગતના લોકોના દોષો દેખાયા જ કરે, ઘરના લોકોના દોષો દેખાયા જ કરે જ્યાં ત્યાં, તો પેલો આજ્ઞાનો ઉપયોગ બરાબર નથી હજુ ગોઠવાયો. આજ્ઞાનું જ્યાં જ્યાં પાલન થાય ત્યાં શું થાય? તો કે આપણે નિરાકુરતામાં આવીએ અને જગતના બધા જ સંજોગોમાં બધાને નિર્દોષ જોઈ શકીએ. આપણે સમજાયું ને? આપણે કોક માણસને બોલાવ્યો કે આટલા વાગે તમે ઘરે આવજો, અને આયા નહીં, કલાક મોડા આવ્યા, તો જો આપણને આજ્ઞા છે એ રહે નહીં તો શું થાય? આપણે એની જોડે તરત ઝઘડી પડીએ. અમને લોકોને ખબર જ નથી પડતી, ટાઈમની કોઈ કિંમત નથી. અમે લોકો નવરા છે, આખો દિવસ બધું જાત જાતની વાણીનો ઉપયોગ થાય. કેમ? તો કે પેલું આજ્ઞાની જે જાગૃતિ છે એનો જે ઉપયોગ, શુદ્ધ ઉપયોગ ગોઠવાયો નહીં, એટલે તરત જ પેલો અજ્ઞાનનો ઉપયોગ ફરી વળે પાછો. કે આ લોકો અવાજ છે, અમને તો 2 કલાક પહેલા જ કહેવું જોઈએ, અમને આમ કરવું. એટલું બધું અંદર એના માટેના દ્વેષ પરિણામો ઊભા થઈ જાય. એના બદલે આજ્ઞા આવે એટલે શું થાય? તો કે આખા અંતસ્કરણની અંદર બિલકુલ એના માટેના દ્વેષ પરિણામો ખલાસ થઈ જાય.
આ વ્યવસ્થિતના અધીન આવ્યો છે, હવે મારે સંભાવે નિકાલ કરવાનો છે નહીં. વ્યવહારમાં કદાચ એને તમે કહો પણ ખરા કે ભાઈ આટલા ટાઈમે આવવાનું હતું, જો એવું આવી ગયો તો તું સારો કહીએ, ફરી વખત ધ્યાન આપજે કહીએ. આવું તમે બોલો. વખત એવું થાય કે વ્યવહારમાં સામેવાળી વ્યક્તિની ભૂલ થાય ને આપણાથી બોલાઈ જાય, તો બોલતી વખતે પણ રીવા ચાલુ થઈ જાય કે આ ફાઇલ નંબર જરા ઉકળાઈને બોલે છે, કારણ કે સામેવાળાએ વ્યવહારમાં સાચવ્યું નહીં. હા, એટલે પેલું જાગૃતિ થોડીક મોડી આવે છે પાછળથી. પેલી બધી ચીડ નીકળી ગઈ, બધું થઈ ગયું, પછી એને ખબર પડી, જાગૃતિ ઊભી થઈ પાછી કે આ ખોટું કર્યું, આપણે આવું લડવાનું નહોતું. એટલે એવું બને કે આપણી કોઈ વાર એમને ઇન્ફોર્મ કરતા હોય ઘરની વ્યક્તિને આવું કરો આવું કરો ને પછી પ્રમાણે ના કરે તો પછી આપણે થોડુંક ચીડાઈને કંઈક બોલીએ. આમ ખ્યાલ તો હોય કે આ ચીડાઈ રહ્યા છે તો એ આજ્ઞામાં કહેવાય ના, એ આજ્ઞા ચૂકી ગયા એટલે જ થયું આ બધું. ના, ચીડ તો ડ્રામેટિક હોય ને તો ના, ડ્રામેટિક કોને કહેવાય તો કે આપણી, હા, એ ડ્રામેટિક હોય એ કોને કહેવાય કે સામેવાળાને બિલકુલ એમાં એની અસર ના થાય, ખોટું ના લાગે એને, આપણા તરફ એને બિલકુલ નેગેટિવ ભાવ ઉત્પન્ન થાય નહીં. આપણે ડ્રામેટિક હોઈએ તો. અને ડ્રામેટિક હોઈએ એટલે શું થાય, તો આપણે પોતાનું ભાન જતું ના રહે અંદરથી, તો એ સંપૂર્ણ ડ્રામેટિક થયું ને એવું થતો તો બહુ અદ્ભુત કહેવાય જો એવું આવડી જાય તો. બની શકે કે ફાઇલ નંબર એક પોતાનું રક્ષણ કરે કે હું તો જ્ઞાનમાં જ છું તો કેવું. હા, એટલે એ ભાગ જે છે ને, મારે આ લડીએ નહીં ને તો આ લોકો સીધા ના થાય, એ ભાગ અંદર એનું રક્ષણ કરીએ આપણે પાસે. એટલે ત્યાં પેલી જે આજ્ઞાની જાગૃતિ છે ને એ પછી બધી ચૂકાઈ જાય. અને આ બધા દુનિયામાં બધા માણસો લડવાથી જ સીધું થાય એવું કઈ છે જ નહીં. એ તો આપણને એવી અંદર અજ્ઞાન માન્યતાથી આ બધા અભિપ્રાય પડી ગયા છે, એવા આપણા અહંકારને એવા અભિપ્રાય પડી ગયા છે. આપણે બોલીએ નહીં ત્યાં સુધી કામ ના કરે, આપણે આમ નહીં કહીએ તો આમ નહીં કરે, બધું જાત જાતના બધા અભિપ્રાયો આપણા કામ કરી રહ્યા હોય. અને પછી આપણે પાછા એવું કરીએ ને કે હું તો ડ્રામેટિક આ કરવું પડે. એવું ડ્રામેટિક કરવું ના પડે, ડ્રામા તો થઈ જાય તો. અને સંપૂર્ણ જાગૃતિ હોય એને ડ્રામા કહેવાય. આપણું શુદ્ધાત્માનું એના